ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ છીએ ચેપ્ટર 5 ગતિના નિયમો અને હું છું હેતલ પટેલ. એમાં આપણે જોવાના છે, લાસ્ટ ટાઈમ સુધી આપણે જોઈ ગયા કે ન્યૂટનના ગતિના 3 નિયમો, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. ઓકે, પછી વેગમાન, આઘાત બળ, આ બધું વસ્તુ આપણે જોયું. સંતુલન સ્થિતિ પણ જોઈ કે સંતુલન સ્થિતિમાં જે કોઈ પણ કણ હોય એના ઉપર લાગતા બધા બળોનો સરવાળો જો શૂન્ય હોય તો પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય. સંતુલન સ્થિતિ એટલે F=0, તો પદાર્થ એ અચળ વેગથી ગતિ કરતો હોય અથવા તો પદાર્થ સ્થિર હોય. આ બે કન્ડિશન આટલું જોયું અને એને રિલેટેડ આપણે ઘણા બધા MCQ પણ જોયા. હવે આજે આપણે જોઈશું ઘર્ષણ. તો ઘર્ષણ જે છે એના મુખ્ય પહેલાં તો આપણે જોઈએ કે ઘર્ષણ કોને કહેવાય, ઘર્ષણની વ્યાખ્યા શું છે, બરાબર, એ જોઈએ. ત્યાર પછી આપણે ઘર્ષણના પ્રકારો જોઈશું. ઓકે, તો ઘર્ષણ એટલે કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. આપણે જાણીએ છીએ, તમે એમના લાભ પણ જાણો છો અને ગેરલાભ પણ જાણો છો કે ઘર્ષણ ક્યારે ઉદ્ભવે કે સપોઝ કોઈ આ એક સપાટી છે, સપાટી તરીકે તમે રસ્તો લઈ શકો છો. એના ઉપર કોઈ એક બ્લોક જે છે એ પડેલું છે. આપણે અત્યારે માની લઈએ કે કોઈ બ્લોક પડેલું છે. તો આ તમારી સપાટી અને બ્લોક બે કેવું છે, સંપર્કમાં છે. તો આ બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે જેને કારણે સાપેક્ષ ગતિ કરે ત્યારે જેને કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ. આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ છે ને આપણે ધક્કો મારીને છોડી દઈએ તો અમુક અંતર કાપીને એ સ્થિર થઈ જશે. મીન્સ કે એ બે સપાટીઓ છે એના વચ્ચે કોઈક પ્રકારનું બળ લાગે છે જેને કહેવાય છે ઘર્ષણ. ઓકે, તો ઘર્ષણ જે છે એના મુખ્ય 3 પ્રકાર છે. તો ઘર્ષણ શાને કારણે લાગે છે? પદાર્થ અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે એને કારણે ઘર્ષણ લાગે છે. તો આપણે માની લઈએ કે બંને વચ્ચે કોઈ પ્રકારની સાપેક્ષ ગતિ ન હોય, એટલે કે પદાર્થ જે છે એ ગતિ કરતો ન હોય તો કયા પ્રકારનું બળ લાગશે? ત્યારે જે બળ લાગે છે એને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પદાર્થ અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ ન હોય તો ત્યારે જે ઘર્ષણ બળ લાગે એ સ્થિત ઘર્ષણ બળ. ઓકે, પહેલાં આપણે સ્થિત ઘર્ષણ બળની વાત કરીએ, પછી ક્રમિક બીજા બળોની વાત કરીશું. તો અહીંયા એક બ્લોક જે છે એ કોઈ સપાટી ઉપર પડેલો છે. ઓકે, તો સપાટીનું આપણા ગુરુત્વાકર્ષણ બળને કારણે સપાટીનું જે વજન બળ છે એ નીચે તરફ લાગશે. એને W = mg વડે દર્શાવાય. બરાબર છે, ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની તરફ લાગે છે. હવે આ જે બ્લોક જે છે એ કોઈ પણ સપાટી ઉપર નીચેની તરફ જતો નથી. એ નીચે તરફ બળ તો લાગે છે પણ એ નીચેની તરફ જતો નથી. તો એને બેલેન્સ કરવાનું કામ જે છે એ લંબ બળ કરે છે. આગળ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયેલા હતા કે લંબ બળ શું કાર્ય જે છે એ તમારું કરે છે. તો શું કાર્ય કરે છે? જે આપણે પહેલું જોયેલું તે થોડુંક યાદ કરો કે લંબ બળ શું કરે છે? તો વેગની દિશા જે છે એ લંબ બળને આભારી છે, વેગની દિશા બદલે છે એવું આપણે જોયેલું. તો એ લંબ બળ જે છે ઉધ્વ દિશામાં લાગશે, એને આપણે દર્શાવીએ n તરીકે. હવે સપોઝ આ કોઈ બ્લોક છે, એના ઉપર આપણે F જેટલું બાહ્ય બળ લાગે છે, F જેટલું બળ આપીએ છીએ. F જેટલું બળ આપીએ છીએ તો શું થાય છે? એ પદાર્થ ગતિ કરશે તાત્કાલિક? ના. કોઈ ભારે પદાર્થ હોય, સપોઝ હું અત્યારે લઈ લો કે આ જે છે એ તમારા કાગળ ઉપર બોલપેનનું ખોખું પડેલું છે, એને હું અમુક હદ સુધી બળ આપું છું
ધીરે ધીરે એ ખસતું નથી. કેમ ખસતું નથી? કે આ જે બોલપેનનું ખોખું છે અને એની સપાટી વચ્ચે એક પ્રકારનું બળ લાગે છે જે એની ગતિને અવરોધે છે. તો આ ગતિને અવરોધતું જે બળ છે, પદાર્થ સ્થિર છે એટલે કેવું બળ લાગે છે? સ્થિત ઘર્ષણ બળ. તો એની અપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે. જે બળ લગાડો છો એની અપોઝિટ ડાયરેક્શનમાં સ્થિત છે એટલે FS વડે દર્શાવવામાં આવે છે. આ થયું તમારું સ્થિત ઘર્ષણ બળ, જે તમારા પદાર્થને ખસવા દેતો નથી. તો એનો એક ગ્રાફ પણ જરાક જોઈ લઈએ. અહીંયા હું ગ્રાફ ડ્રો કરું છું. કે તમે એને જે બળ આપો છો તે F, અને આ દર્શાવી દઈએ FS, ફ્રિક્શન, બરાબર છે. આ તમે જે બાહ્ય બળ આપો છો, તો ક્યાં સુધી પદાર્થ ખસતો નથી. જેટલું તમે અહીંયાથી બળ વધારે આપવાની ટ્રાય કરો તેટલું આ તમારું ફ્રિક્શન બળ પણ વધતું જશે. એટલે આપણે બાહ્ય બળ F જેમ વધારીએ તેમ સ્થિત ઘર્ષણ બળ છે એ અમુક હદ સુધી વધતું રહે છે. શબ્દ સાંભળજો, અમુક હદ સુધી જ વધે છે અને એ પદાર્થને શું કરે છે? સ્થિર રાખે છે. એટલે સ્થિત ઘર્ષણ બળ છે એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળ શું કરે છે? અપેક્ષિત, જે આપણે ધારીએ છીએ કે જો ઘર્ષણ બળ નહીં હોય તો તમે જેવું બળ લગાડો તેમ પદાર્થ ગતિ કરવા મળે, એટલે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે સ્થિત ઘર્ષણ બળ, બરાબર છે. એટલે તમે જેમ બાહ્ય બળ તમે વધારતા જાઓ તેમ તમારું જે આ FSનું મૂલ્ય છે એ પણ ક્રમિક વધતું જશે. આ રીતે આ તમે વધારો છે એની સાપેક્ષમાં સુરેખ લાઈન આવે છે, બંને વધે છે. પણ જેવું એ મહત્તમ થઈ જાય છે ત્યાર પછી એમાં સ્થિતિમાં ચેન્જીસ આવશે, એ આપણે પાછળ લઈએ. એટલે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. હવે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર તમારું સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરે છે. આમાં કીધું ને તેમ આ બાહ્ય બળ વધારીએ તેમ સ્થિત ઘર્ષણ બળ FS જે છે એ પણ એનું મૂલ્ય જે છે એ વધતું જાય છે. એટલે ચોસલું જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એટલે અહીંયા આવે છે આ જગ્યા ઉપર, પછી તમારું ચોસલું શું થાય છે? ખસવા લાગે છે. તો આને શું કહેવાશે? F મેક્સિમમ, FS મેક્સિમમ, બરાબર છે. તો આટલે સુધી મેક્સિમમ આવી ગયું, FS મેક્સિમમ. ત્યાર પછી તમારું ચોસલું છે એ ખસવાની શરૂઆત કરે છે. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એના નિયમો શું છે એ જોઈએ. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે FS મેક્સિમમ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. આ જે છે મેક્સિમમ એ તમારું કેટલી એરિયો એણે કવર કરેલો છે એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. આનો જે નિયમ છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ સંપર્ક સપાટી પર આધારિત નથી, સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી, પણ શાના સમપ્રમાણમાં છે? લંબ બળના. લંબ બળનું મૂલ્ય જેમ ચેન્જ થશે એ પ્રમાણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ બદલાશે. આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી લંબ બળ અને આ સમાન હશે ત્યાં સુધી પદાર્થ જે છે સંતુલન સ્થિતિ જાળવશે. એટલે અહીંયા આપણે લખી દીધું કે FS મેક્સિમમ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં છે. તો લંબ બળ શું છે? તમારું N છે. એટલે આપણે લખીએ કે FS મેક્સિમમ ઇઝ પ્રપોઝનલ ટુ લંબ બળ N. એટલે આના ઉપરથી લખી શકાય કે FS મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન, જ્યાં તમારો આ મ્યુ એસ જે છે એને સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. શું છે મ્યુ એસ? સ્થિત ઘર્ષણાંક. મ્યુએસને સ્થિત ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે મ્યુએસને જો કોઈ વાર મોટેભાગે દાખલામાં તમારું સ્થિત ઘર્ષણાંક શોધવાનું આવે છે અથવા એનું મૂલ્ય આપી દીધું હોય છે, તો મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ તમે આ રીતે પણ લખી શકો છો, એફ એસ ડિવાઈડ બાય એન અથવા એફ એસ મેક્સિમમ ડિવાઈડ બાય એન. હવે મ્યુ એસ જે છે એના મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર આધાર રાખે છે. સંપર્ક સપાટી જે છે કયા ધાતુની બનેલી છે, એનું ટેમ્પરેચર શું છે, એ બધી વસ્તુ પર આધાર રાખે છે. એટલે આનો આધાર શાના ઉપર છે? તાપમાન, સંપર્ક સપાટીનું દ્રવ્ય, મ્યુએસ જે છે એ તાપમાન પર આધાર રાખે છે, સંપર્ક સપાટીના દ્રવ્યની જાત પર અને સપાટીના પ્રકાર પર. સંપર્ક સપાટીની દ્રવ્યની જાત એ લોખંડનું છે, તાંબુ છે કે ડામર છે એવા રસ્તાઓ પર આધાર રાખે છે અને એના પ્રકાર પર આધાર રાખે છે. ઓકે, એટલે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપન એન તરીકે તમે યાદ રાખી શકો. હવે કોઈ વાર તમને પૂછાય કે સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા આપો, તો આ સૂત્ર જે છે તમારે યાદ રાખવાનું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, આ શું છે આપણો એફ એસ મેક્સિમમ અથવા એફ એસ તરીકે પણ સિમ્પલ લખી શકો છો. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક મ્યુએસ તરીકે દર્શાવવામાં આવે છે. અને એનું મૂલ્ય, આનું મૂલ્ય શું છે? તો મ્યુએસનું મૂલ્ય છે 0.01 થી 1.5, આટલા ગાળામાં એનું મૂલ્ય હોય છે, આટલે સુધી એનું મૂલ્ય વધે છે. હવે જો પદાર્થ ખસતો ન હોય, આ ક્યારે દર્શાવાશે કે તમારો પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે એફ એસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન એન. પદાર્થ સ્થિર જ છે, બરાબર છે, પદાર્થ ખસતો નથી, પદાર્થ સ્થિર છે. ખસતો ન હોય તો તમારે આ રીતે દર્શાવવું પડે, કારણ કે એમસીક્યુમાં રિલેટેડ પૂછી શકે છે કે એફ એસ ઇઝ લેસ ધેન એન ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ એન. લંબન અને તમારું જે સ્થિત ઘર્ષણાંક છે એના મૂલ્ય કરતાં એફએસનું મૂલ્ય ઓછું હશે તો પદાર્થ ખસતો નથી. આના જેટલું થશે એટલે મહત્તમ મૂલ્ય આવી જશે, અથવા એના જેટલું થાય ત્યાર પછી જ પદાર્થ ખસવાની જે છે એ શરૂઆત કરે છે. એટલે આઈ હોપ સ્થિત ઘર્ષણમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યાં સુધી તમે એફ લગાડતા જાઓ ત્યાં સુધી એ અપેક્ષિત ગતિનો વિરોધ કરવા માટે ફ્રિક્શન બળ ઉત્પન્ન થશે. ક્યાં સુધી? જ્યાં સુધી મહત્તમ એફએસ ઉત્પન્ન નહીં થાય. મહત્તમ એફએસ થઈ જાય એટલે તમારું જે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ થાય ત્યાર પછી પદાર્થ જે છે એ ગતિ કરવાની સ્ટાર્ટ કરે છે. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ સંપર્ક ક્ષેત્રફળ પર, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, પણ શાના સમપ્રમાણમાં હોય છે? લંબબળ પર આધાર રાખે છે. લંબબળ એટલે તમારું આ એન લંબબળના સમપ્રમાણમાં છે. અને એટલે આપણે એને ઇક્વેશન સ્વરૂપે લખી દઈએ તો એફ એસ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ એન, એટલે મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપન એન, જ્યાં મ્યુએસ જે છે સ્થિત ઘર્ષણાંક કહેવાય છે. અને સ્થિત ઘર્ષણાંક તમારા સંપર્ક સપાટીના દ્રવ્યની જાત, દ્રવ્યના પ્રકાર અને એના તાપમાન પર આધાર રાખે છે. એનું મૂલ્ય હંમેશા 0.01 થી 1.5ની વચ્ચે જ આવે છે. એટલે એક્ઝામ્પલ જ્યારે મ્યુએસ શોધવાનું આવે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય તો આની મિડલમાં જ આવવું જોઈએ, બરાબર છે. એનાથી વધારે આવી જાય તો તમારું મૂલ્ય ખોટું છે એવું કહી શકાય તમે. અને જો પદાર્થ સ્થિર હોય તેના માટેની કન્ડિશન શું છે કે એફ એસ ઇઝ લેસ ધેન એન ઇક્વલ ટુ મ્યુએસ એન. હવે આપણે જોઈ લીધું કે પદાર્થ જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણાંક આવી ગયો. મહત્તમ સ્થિત ઘર્ષણાંક આવે પછી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. ઓકે, હવે
જો જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળનું મૂલ્ય જે છે એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતાં વધી જાય તો પદાર્થ પર લાગતા બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે. તેથી ઘર્ષણ બળ જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. હવે શું થાય છે કે તમારું સ્થિત ઘર્ષણ બાહ્ય બળનું મૂલ્ય તમે વધારતા જાઓ, આનું મૂલ્ય તમે વધારતા જાઓ તો શું થશે કે પદાર્થનું જે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ ઘટવા લાગશે. તમારું સોરી, આમાં થોડીક લખવામાં ભૂલ થઈ ગઈ છે. આ તમારું આવશે કેપિટલ એફ અહીંયા અને આ આવશે સ્મોલ એફ, જે ફ્રિક્શન જે લાગે છે ઘર્ષણ, બરાબર છે. આ તમારું મૂલ્ય થઈ ગયું મહત્તમ એફએસ મેક્સિમમ, બરાબર છે. એફએક્સ મેક્સિમમ આવી ગયું પછી તમારું આ ઘર્ષણ બાહ્ય બળ છે એ વધારવામાં આવે અને પદાર્થ ગતિમાં આવી ગયું છે. બાહ્ય બળ વધારવામાં આવે એટલે તમારું ફ્રિક્શન પછી ધીમે રહીને એ ઘટી જશે, એનું મૂલ્ય કેવું થશે? ઘટવા લાગશે. એટલે જ્યારે પણ પદાર્થ ગતિ કરે છે એટલે અહીંયા શું છે કે પદાર્થ આપણે બ્લોક લીધેલો છે એટલે પદાર્થ અહીંયાથી સરકે છે, એનું ચેન્જીસ આવવા માંડે છે, બરાબર છે. ખસીને આટલે સુધી જાય છે, સરકે છે ત્યારે તમારું જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે ગતિક ઘર્ષણ. આ જે કન્ડિશન આવે છે એ તમારી કહેવાય છે ગતિક ઘર્ષણ માટેની. આ ગતિક ઘર્ષણ આવી ગયું. ક્યારે ચાલુ થશે ગતિક ઘર્ષણ? તેમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં બળ આગળ જે બાહ્ય બળનું મૂલ્ય છે એનું મૂલ્ય તમે વધારવામાં આવો તો ત્યાર પછી પદાર્થ ગતિમાં આવી જાય છે અને પદાર્થ જેવો ગતિમાં આવી જાય છે ત્યારે તમારું ગતિક ઘર્ષણનું મૂલ્ય જે છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે. હવે ગતિક ઘર્ષણ કોને કહેવાય? તો સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તે સંપર્ક સપાટીની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. પદાર્થ ગતિમાં તો આવી ગયો છે, બરાબર છે, પણ એ ગતિ છે એનો પણ વિરોધ કરે છે. પદાર્થ તો ગતિ કરે છે કારણ કે બાહ્ય બળ લાગે છે, બરાબર છે, એટલે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અહીંયા શું આ શબ્દ આવી ગયો? સ્થિત ઘર્ષણમાં અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. પદાર્થ ગતિમાં આવી જાય ને ત્યાર પછી એની સાપેક્ષ ગતિ ઉત્પન્ન થાય, કારણ કે એક પદાર્થ આગળ જાય એક પદાર્થ પાછળ જાય, તો એ સાપેક્ષ ગતિનો વિરોધ જે કરે છે તેને ગતિક ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. અને ગતિક ઘર્ષણને છે એ સિમ્બોલ એફ કે વડે દર્શાવવામાં આવે છે. કાઇનેટિક એટલે એની ગતિ, એફ કે વડે દર્શાવવામાં આવે છે. હવે ગતિક ઘર્ષણ બળના મૂલ્યના નિયમો કયા કયા છે? તો ગતિક ઘર્ષણ બળ પણ તમારા સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. બંનેમાં સેમ જ આવ્યું, બરાબર છે. એ પણ સંપર્ક ક્ષેત્રફળ કેટલું છે એના ઉપર આધારિત નથી. સ્થિત ઘર્ષણ બળ પણ. ગતિક ઘર્ષણ બળ જે છે એ પદાર્થના સાપેક્ષ વેગ પર આધારિત નથી. એ સાપેક્ષ ગતિનો વિરોધ તો કરે છે પણ સાપેક્ષ વેગ કેટલો છે એના ઉપર પણ આધારિત નથી. સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે પણ સાપેક્ષ વેગ કેટલો છે એના ઉપર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ગતિક લંબ બળના સમપ્રમાણમાં છે. પેલા જેવું જ થયું. આ પણ તમારું સ્થિત ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં છે. આ પણ લંબ બળના સમપ્રમાણમાં, એટલે તમે લખી શકો કે એફ કે ઇઝ પ્રપોઝનલ ટુ એન. therefore small f k is equal to mu k into
એન થશે. જ્યાં મ્યુ કે જે છે આમાં આપણે સ્થિત ઘર્ષણાંક લીધો તો આ શું થશે? ગતિક ઘર્ષણાંક. આ શું છે? મ્યુ કે તમારું ગતિક ઘર્ષણાંક છે. અને પેલાની રીતે જ તમે લખી શકો કે મ્યુ કે ઇઝ ઇક્વલ ટુ એફ કે અપન એન. અને વ્યાખ્યા આપી હોય તો શું થશે કે ગતિક ઘર્ષણાંક, ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે ગ્રાફની અંદર જોયું કે મેક્સિમમ આવી જાય પછી પદાર્થ ગતિ તમે જાતે પણ અનુભવ્યું હશે કે કોઈ પણ પદાર્થને સ્ટાર્ટિંગમાં એને ગતિ આપવી હોય તો થોડુંક વધારે બળ યુઝ કરવું પડે, પછી જે છે એનું મૂલ્ય ઓછું થશે. કારણ કે જેવો ગતિમાં આવી જશે પછી તમને ઘર્ષણ બળ જે છે એ ઓછું લાગે છે. અને પછી જો પદાર્થ જો અચળ વેગથી ગતિ કરવામાં આવે તો એનું ઘર્ષણ પણ અચળ જેવું થઈ જશે. આ રીતનું એનું મૂલ્ય આવે છે. એટલે એના ઉપરથી આપણે જોઈ શકીએ કે એફ એસ છે ઇઝ ગ્રેટર ધેન એફ કે. બરાબર છે? એફ એસનું મૂલ્ય એફ કે કરતાં ઓછું છે ગતિક ઘર્ષણાંક કરતાં. ધેરફોર તમે લખી શકો છો કે મ્યુ કે મ્યુ એસ ઇઝ ગ્રેટર ધેન મ્યુ કે. એના ઘર્ષણાંકના મૂલ્ય પણ, કારણ કે લંબબળ તો સમાન જ રહેવાનું ઉપરથી જે લાગવાનું છે તે. બીજી વસ્તુ ગતિક ઘર્ષણમાં જાણવા જેવી છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, કે તમે જ્યારે બળ લગાડો છો એટલે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પ્રવેગનું મૂલ્ય કેટલું થશે? પદાર્થ ખસવા લાગે તો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગી ગતિ ઉત્પન્ન થાય. તો આના ઉપરથી આ એફએસની જ્યારે પદાર્થ જે ગતિમાં આવે છે ત્યારે તમારું ઘર્ષણ બળ એફ કે થઈ જશે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ તો એકબીજાને સમતુલ્ય છે. એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છે. બરાબર છે? એટલે પ્રવેગી ગતિ તો તમારા સમસ્થિતિજ સમતલમાં જ થશે, એના લંબ સમતલમાં નથી થતી. એટલે આના ઉપરથી શું થશે કે એફ માઇનસ ઓફ એફ કે. અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ તમારું બળ ટોટલ આ થશે, આ ધન દિશા ઋણ દિશા, એટલે એફ માઇનસ એફ કે જેટલું બળ લાગે છે. અને આના પ્રમાણે એ ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ બાય એમ. એટલે તમારો પ્રવેગ કેટલું ઉત્પન્ન થાય છે, તમે કેટલું બળ આપો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. એ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ એફ કે અપન એમ. સપોઝ તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો, આ બાજુથી કોઈ પ્રકારનું બળ આપો નહીં, તો શું થશે કે આ કેન્સલ થઈ જાય, આ ઝીરો થઈ જાય. એટલે એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે માઇનસ એફ કે અપન એમ. જેને કારણે જો ઓપોઝિટ સાઇન છે, પ્રતિપ્રવેગી ગતિ ઉત્પન્ન થાય અને થોડુંક ડિસ્ટન્સ કાપીને પદાર્થ કેવો થઈ જશે? સ્થિર થશે, અથવા એની ગતિ જે છે એ ધીમી થઈ જાય. ઓકે, એટલે આ સૂત્ર પ્રમાણે એનામાં ચેન્જીસ આવે છે. અને પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હોય, એનો વેગ જે છે અચળ હોય, તો તે કન્ડિશનની અંદર શું થશે? તમારું બાહ્ય બળ બરાબર એનું ગતિક ઘર્ષણ બળ જેટલું થશે. તો પદાર્થ શું થશે? અચળ વેગથી ગતિ કરી શકે છે. ખ્યાલ આવી ગયો? તો એફ માઇનસ એફ કે કરો તો પ્રવેગ શૂન્ય થઈ જાય અને ટોટલ બળ પણ શૂન્ય થઈ જાય. આપણે અચળ અચળ વેગી ગતિ માટે તમે જાણો જ છો કે અચળ વેગ ક્યારે રહે? ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ યાદ કરો કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય અથવા પદાર્થ સ્થિર હોય, બંને કન્ડિશનની અંદર તમારું ટોટલ બળ જે છે એના ઉપર લાગે તે શૂન્ય થઈ જાય. અને ટોટલ બળ શૂન્ય હોય તો જ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે છે. આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને અત્યારે નહીં સમજમાં પડે, એને થોડુંક મગજમાં ફિક્સ કરી દેવાનો. તો એફ બરાબર 0 હોય તો પ્રવેગ બરાબર પણ 0 હોય, તો વેગ વી બરાબર શૂન્ય અથવા અચળ એનું મૂલ્ય. સ્થિર હોય તો વેગ શૂન્ય અને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કરશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે, હવે આ બે વસ્તુમાં આઈ થિંક સમજ પડી ગઈ હશે. બંને એકબીજાની થોડો ડિફરન્સ છે એ તમે યાદ રાખજો. અને ખાસ જે તમને એમસીક્યુમાં પૂછાય છે કે એફએસ હંમેશા ઇઝ ગ્રેટર દેન એફ કે. આ તમારું મૂલ્ય જે છે એ એફ કે
આ તમારું એફએસ મેક્સિમમ છે એના કરતાં આનું મૂલ્ય હંમેશા ઘટતું જશે. હવે લાસ્ટ જોઈ લઈએ, બહુ ખાસ પૂછાતું નથી પણ તમારે ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી આપણે શું જોયું કે પદાર્થ જે છે એ સપાટી અને સાપેક્ષ ગતિ કરતો ન હોય તો પદાર્થ સ્થિર હોય, અને ગતિ કરતો હોય, સાપેક્ષ ગતિ કરતો હોય તો સરકે તો ગતિક ઘર્ષણ, અને ગબડે. તમે બોલ જોયો હશે, દડો કોઈ સપાટી ઉપરથી મૂકો તો એ ગબડે, આખું રોલિંગ થાય છે, બરાબર છે. જેમ કે તમે કોઈ પણ ચક્રની શોધ જે છે એ આ બધા જ વાહન વ્યવહારના સાધનો છો એ તમારા ગબડીને આગળ જાય છે, બરાબર છે. તો જે ગબડે છે એને કહેવાય છે, એને કારણે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવાય રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ. હવે રોલિંગ જે ઘર્ષણ થાય છે એટલે પદાર્થ જે છે એની ડેફિનેશન તમારે આપવું હોય તો કે સરક્યા વિના ગબડતો હોય. પદાર્થ સરક્યા વિના ગબડતો હોય તો કેવું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે? રોલિંગ ઘર્ષણ બળ જે છે એ ઉત્પન્ન થાય છે, અને રોલિંગ ઘર્ષણ બળને સિમ્બોલ FR વડે દર્શાવવામાં આવે છે. હવે રોલિંગ ઘર્ષણ બળના નિયમો પણ એવું છે કે એનું મૂલ્ય જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. આ ત્રણની અંદર સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ કે રોલિંગ ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. બરાબર છે. પદાર્થ સરક્યા વિના ગબડતે છે પણ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, અને રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય પણ લંબ બળના હંમેશા સમપ્રમાણમાં હોય છે. આમાં જોઈએ છે આપણે રોલિંગ ઘર્ષણ, બરાબર છે. એ પણ કેવું છે? FR ઇઝ પ્રપોઝનલ ટુ લંબ બળના સમપ્રમાણમાં છે, એટલે FR ઇઝ ઇક્વલ ટુ મ્યુ R ઇન્ટુ N. એટલે આ મ્યુ R જે છે એ તમારો રોલિંગ ઘર્ષણાંક તરીકે ઓળખાય છે, અને એનું તમારે કરવું હોય તો મ્યુ R ઇઝ ઇક્વલ ટુ FR અપન N થશે. એટલે ડેફિનેશન તો પહેલાંની રીતે આપી શકો છો કે રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ વસ્તુમાં તમે જોયું હશે, સ્થિત ઘર્ષણાંક FS મેક્સિમમ અપન N, ગતિક ઘર્ષણાંક મ્યુ K ઇઝ ઇક્વલ ટુ FK અપન N, અને રોલિંગ ઘર્ષણાંક મ્યુ R ઇઝ ઇક્વલ ટુ FR અપન N. બરાબર છે. આ જે તમારું N જે છે એ દરેકમાં લંબ બળ છે, અને F જે છે એ પણ બળ છે. એટલે આ ત્રણ એકમ કેવા છે? એટલે સ્થિત ઘર્ષણાંકનો એકમ શું આવશે? એ એકમ રહિત છે. ત્રણ વસ્તુ, સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક. આ ત્રણ વસ્તુ શું છે? એકમ રહિત છે. MCQમાં પૂછી શકે છે, ખાસ યાદ રાખજો. હવે રોલિંગ ઘર્ષણાંક જે છે એનું સંપર્ક સપાટી જે છે, કારણ કે આખો ગબડે છે સપાટી ઉપર, બરાબર છે. એટલે સંપર્ક સપાટી કેવી થશે? એકદમ સૂક્ષ્મ ટચ થાય છે સંપર્ક સપાટી. એટલે સંપર્ક સપાટી ખૂબ ઓછી ટચમાં આવે છે, જેને કારણે રોલિંગ ઘર્ષણનું મૂલ્ય જે છે એ આ બંને ઘર્ષણ કરતાં, સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ, એ બંનેના મૂલ્ય કરતાં ઓછું હોય છે. એનું મૂલ્ય લગભગ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ બળ કરતાં 100 કે 1000માં ભાગના જેટલું હોય છે, બરાબર છે. તો એના કારણે ચક્રની શોધ જે છે એ મહત્ત્વની છે. એટલે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવું પડશે કે મ્યુ R ઇઝ લેસ ધેન મ્યુ K ઇઝ લેસ ધેન મ્યુ S. એટલે સૌથી વધુ ઘર્ષણાંકનું મૂલ્ય અથવા તો ઘર્ષણ બળના સ્વરૂપમાં લઈએ તો FR ઇઝ લેસ ધેન FK ઇઝ લેસ ધેન F of S.
સૌથી વધુ મૂલ્ય એફએસનું હોય છે, સ્થિત ઘર્ષણ. ત્યાર પછી તમારું ગતિક ઘર્ષણ આવશે અને રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય જે છે એ સૌથી ઓછું હોય છે. એટલે બધા વાહનોના જે ટાયર પન્ના એમ કહો તો એ રોલિંગ કરે છે. ઓકે, એ આને તમારે આભારી છે. હવે ઘર્ષણના લાભાલાભ તો તમે જાણો જ છો, તમારી રીતે પણ લખી શકો છો, કોઈ વાર જો પૂછી શકે, અને રિલેટેડ છે તો કોઈ વાર એક્ઝામમાં પૂછી શકે છે. તમે જાણો છો કે ઘર્ષણના લાભ શું છે. જે રીતે કોઈ પણ વસ્તુ જેમ કે આગ છે, બરાબર છે, આગ કોઈ વાર ઈચ્છનીય પણ હોય છે, કોઈ વાર અનિચ્છનીય પણ હોય છે. જેમ કે આપણે ઘરમાં કંઈ પણ વસ્તુ પકાવીએ છીએ તો એના માટે આગ જે છે, અગ્નિ, એ આપણા માટે લાભકારક છે. ઓકે, પણ કોઈ વાર મોટું નુકસાન થાય, શોર્ટ સર્કિટ થાય અને આગ લાગી જાય તો એના માટે નુકસાન. તે જ રીતે તમારું જે ઘર્ષણ છે એના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. જેમ કે લાભમાં આપણે જોઈ શકીએ કે ઘર્ષણની હાજરીને કારણે આપણે ચાલી શકીએ છીએ, વસ્તુને પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, બરાબર છે, ચાલતા હોય તો ઊભી રહી શકીએ છીએ. એ બધું શાને કારણે આભારી છે? ઘર્ષણને કારણે. તો ઘર્ષણની હાજરીમાં જ આપણે યંત્રના કોઈ એક પંડું ગતિ કરતું હોય તો એને બીજા પૈડા સાથે ગતિ કરીને એને ગતિ આપી શકીએ છીએ. જેમ કે તમારો પાવર સ્ટેશનની અંદર જનરેટર જે છે એને ઘર્ષણને કારણે ઘર્ષણ આપીને આપણે વીજળી જે છે એ પેદા કરી શકીએ છીએ. એ બધા લાભાલાભ છે. બીજું એના ગેરલાભ શું છે? તમે માહિતગાર છો કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, એને કારણે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે. કોઈ પણ ઉર્જા છે ઘર્ષણને કારણે વ્યય થાય છે. ઘર્ષણને કારણે યંત્રના જુદા જુદા ભાગો જે છે એ ઘસાઈ જાય છે, જેને કારણે આર્થિક નુકસાન થાય છે. ઘર્ષણને કારણે આપણા કપડાં, બૂટ, વાહનના ટાયરો વગેરે વસ્તુ ઘસાઈ જાય છે, બરાબર છે. એ એના ગેરલાભ છે. એનાથી વધારે પણ તમે લઈ શકો છો. હવે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો કયા છે એ પણ તમે જાણો જ છો કે યંત્રોમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે આપણે ઊંઝણ વાપરીએ છીએ. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરીને આપણે ઘર્ષણ જે છે એ ઘટાડી શકીએ છીએ. હવે સાપેક્ષ ગતિ હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી મૂકીને પણ આપણે ઘર્ષણ જે છે એ ઘટાડી શકીએ છીએ. આ ઘર્ષણ ઘટાડવાના કેટલાક ઉપાયો છે. આઈ થિંક આ વસ્તુ જે છે તમે આગળ પણ ભણીને આવેલા છે, પણ વધારે તમારે જે યાદ રાખવાનું છે સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. ઓકે, આ ત્રણ વસ્તુ જે છે તમે થોડુંક કમ્પેરિઝન કરીને યાદ રાખો તો તમને સેપરેટ પૂછાય તો તમે એને વિશે જે છે એ લખી શકો છો. અમુક વસ્તુ તમારી કોમન આવે છે, એટલે આઈ હોપ તમારા આ ફંડા જે છે એ તમારા ક્લિયર થઈ ગયા હશે. હવે નેક્સ્ટ ટાઈમ આને રિલેટેડ થોડાક આપણે એક્ઝામ્પલ લઈશું, જેથી કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. એટલું ઇઝી નથી એના એક્ઝામ્પલ, તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, બાય.